સાંભળો. એક જંગલ હતું. જંગલમાં એક સિંહ રહેતો હતો. સિંહ ડરાવનો હતો. ચાલ પ્રતીક્ષા, હવે તું ચાલુ કર. સિંહ ખૂબ જ ડરાવનો હતો. તે જંગલમાં રહેતા પ્રાણીઓનો રોજ જ શિકાર કરતો. તેને એક દિવસ સભા બોલાવી અને કહેવા લાગ્યો કે મને ખૂબ જ ભૂખ લાગી છે, મારાથી કશું કામ નથી થતું હવે. તો પ્રાણીઓ તો ડરી ગયા કે હવે સિંહ રાજા તો અમને રોજ જ ખાવા બોલાવશે. એમ રીતે પ્રાણીઓ એક એક દિવસ છોડીને બધાનો વારો આવે તેમ તેમ શિકાર કરવા જતા. એવી રીતે એક ખરગોશના બચ્ચા હતા. તેની માએ એક દાડે શિકાર કરવા સિંહ પાસે ગયેલા. પછી ખરગોશને એક યુક્તિ સૂઝી. ખરગોશને એક યુક્તિ શોધી કે જંગલના રાજાને મને એ યુક્તિ બનાવવાની વિચાર છે. તો સસલાનું બચ્ચું તેની માને કહેવા લાગ્યું, માં તું ચિંતા ના કર, ભલે હું નાનું બચ્ચું છું પણ દેખાવામાં કેવું લાગુ છું. એમ કહી સસલાનું બચ્ચું નીકળ્યું અને રસ્તામાં તેને વાંદરો મળ્યો. વાંદરાને કહેવા લાગ્યો, દેખ દેખ, હું નાનું બચ્ચું છું પણ મેં જોત મારી આઈડિયા મેં સિંહને કેવી રીતે કરું છું. પછી સસલાનું બચ્ચું આગળ ગયું અને સિંહને કહેવા લાગ્યું, હવે ધવલ, હવે તું બોલ. પછી સસલાનું બચ્ચું સિંહને કહેવા લાગ્યું કે એક તારા જેવો ડરાવનો છે ને એક સિંહ છે, એ તે બાજુ એક મોટા ગુફામાં છે. એ સિંહ પેલા કૂવા પાસે ગયો અને તે બાજુ એની સામે શકલ જોઈને ઈયો ગભરાઈ ગયો. પછી એ સિંહ ગર્જના કરી. તે ગર્જના કૂવાથી છે ને ઉપર પાછી આવી તો સિંહ તો સિંહ બધા પ્રાણીઓને કહેતો હતો કે તમને આ આઈડિયા જો હોય તો તમે ઝાડના વૃક્ષ પાછળ છુપાઈ રહેજો. અને નાનું બચ્ચું સિંહને તળાવ પાસે લઈ ગયું અને કહેવા લાગ્યું, જો રાજા, આ તમારા જેવો જ દેખાય છે અને તમારા જેવી જ ગર્જના કરે છે. તો સિંહ ગર્જના કરવા લાગ્યો તો નદીમાંથી પણ એ જ અવાજ આવતો હતો. તો સિંહ ગુસ્સે થયો અને તળાવમાં કૂદી ગયો અને બધા પ્રાણીઓ ખુશ ખુશ થઈ ગયા. વેરી ગુડ.